આજે આપણે આ ચેપ્ટરનું છેલ્લું લેક્ચર લઈએ છીએ. છેલ્લું લેક્ચર એટલે 24મો લેક્ચરની અંદર છેલ્લા 3 એક્ઝામ્પલ અને કેટલાક અનિયતના મોસ્ટ આઈએમપી દાખલા હું તમને ગણાવવાનો છું આજે. તો હવે અહીંયા ધ્યાન કેન્દ્રિત કરો. આપણે અગાઉ 16 દાખલા જોઈ ગયા આ એક્સરસાઇઝના. હવે આમાં આપણે આગળ જોઈએ. જો આ એક્સરસાઇઝ 15 આપણે ભણતા હતા. એક્સરસાઇઝ 15 માં 17મો દાખલો છે ઇન્ટિગ્રેશન 0 to pi by 2 log sin x dx. મેં આને પરિણામ નંબર 1 આપી દીધું. હવે 1 થી 16 દાખલામાં પ્રમેયનો જે ઉપયોગ કર્યો છે એ જ રીતે અહીંયા પ્રમેયનો ઉપયોગ. આ પ્રમેય પરથી આ સીમાઓનો સરવાળો કરો એટલે પાઈ બાય 2, એમાંથી ચલ બાદ કરો એટલે પાઈ બાય 2 - x એ આ x ની જગ્યાએ મૂકી દો. તો અહીંયા 0 થી પાઈ બાય 2 એમ log sin એમ x ની જગ્યાએ પાઈ બાય 2 - x. તો sin પાઈ બાય 2 - x એટલે cos x થાય. તો આ જે મળ્યું એ પરિણામ 2 મળ્યું. આ પરિણામ 1 પરિણામ 2 આ બંનેનો સરવાળો કરો એટલે i + i. પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા 2i i + i 2i બરાબર આ બંનેની સીમાઓ સરખી છે એટલે એક જ સીમામાં આ બંનેનો log sin + log cos થાય. તો આ બંનેનો સરવાળો કર્યો. log નો નિયમ સરવાળામાં log x + log y તો log x * y થાય. તો આવું થયું. હવે તમે આને 2 વડે ગુણો અને 2 વડે ભાગો. તો આ 2 sin cos એટલે sin 2x નું સૂત્ર બની ગયું upon 2. ફરી પાછા log નો નિયમ તો log x - log y થાય એટલે આ log sin x અહીંયા આવ્યું અને log 2 અચળ બહાર એટલે 1 dx થયું. ચલો મિત્રો અહીંયા માત્ર પ્રમેયનો ઉપયોગ કર્યો. અહીંયા પ્રમેય મૂક્યો, બંનેનો સરવાળો કર્યો અને સાદુરૂપ. આના સિવાય કશું નથી કર્યું. હવે અહીંયા 2x છે તો 2x બરાબર હું t આદેશ લઈ લઉં. તો અહીંયા 2x બરાબર t આદેશ, આનો વિકલન 2x dx dx બરાબર dt/2. આની સીમાઓ 0 થી pi by 2 છે. 0 થી pi by 2 તો x બરાબર 0 હોય તો આમાં 0 મૂકી દો t બરાબર 0 થશે. x બરાબર અહીંયા pi by 2 મૂકો 2 di તો t બરાબર pi થશે. તો આમાં આપણી જૂની સીમાઓ હતી 0 થી pi by 2. હવે નવી સીમા 0 થી pi થઈ જશે. તો 0 થી pi log sin અને t ધાર્યું છે એટલે t અને dx ની જગ્યાએ dt/2 - log 2 1 નું સંકલન x થયું. ચલો અહીં સુધી આપણે આવ્યા. જો કેટલો સરળ એક્ઝામ્પલ છે અને આ એક્ઝામ્પલ છે આઈએમપી એક્ઝામ્પલ છે આઈએમપી. હવે 5મો દાખલો પૂછાય છે. આ log sin t dt આ એમને આ 2 ને બહાર કાઢી લીધા છે અને આ log 2 એમને અહીંયા મૂળભૂત સિદ્ધાંત pi by 2 - 0 એટલે pi by 2 થયું. હવે જુઓ મિત્રો આપણી પાસે પ્રમેય 3 છે. હું અહીંયા લખીને બતાવું છું કે 0 થી 2a fx dx હોય. જો થિયરી યાદ કરજો. આગળના લેક્ચરમાં શરૂઆતમાં થિયરી એક્સરસાઇઝ 15 ચલાવી ત્યાર પહેલા કેટલાક સિદ્ધાંતો અને પ્રમેયો બતાવેલા એ ફરીથી જોઈ લેજો. 0 થી 2a fx dx હોય તો આના બે ભાગ પડે 0 to a + 0 to a. હવે અહીંયા આ જે વિધેય હોય એનું એ આવે અને અહીંયા આ x ની જગ્યાએ માત્ર ફરક સીમાના સરવાળામાંથી x બાદ એટલે આ બંનેનો સરવાળો 2a - x આવું થાય. તો આ પ્રમેય 3 છે મિત્રો. આ પ્રમેય છે. હવે તમે અહીંયા જુઓ આ એક્ઝામ્પલમાં અહીંયા 0 થી pi છે. આને 2 વડે ગુણો અને 2 વડે ભાગો તો 0 to 2a અહીંયા a બરાબર pi by 2 થાય. તો અહીંયા a ની જગ્યાએ pi by 2 મૂકો. આ fx થયું, આ fx આ વિધેય થયું. તો એના બે 0 to a + 0 to a 0 to a + 0 to a એવી રીતે અહીંયા બે
ભાગ પાડ્યા મેં અહીંયા આ કારણ તમે આ કારણ પ્રમેય લખી રાખજો કે અહીંયા આ પ્રમેયનો ઉપયોગ કરતા આપણને આ પરિણામ મળે માટે આટલો ભાગ મેં બ્લુ કલરથી લખ્યો છે તમને ખ્યાલ આવે આ પરિણામનો હું અહીંયા ઉપયોગ કરવા જઈ રહ્યો છું આ 0 to a plus 0 to a આ જે વિધેય છે એ a નું a જ આવે છે અને અહીંયા log sin આ x ની જગ્યાએ આ સીમાઓનો સરવાળો 0 plus pi એટલે pi એમાંથી ચલ t બાદ એટલે આ થયું એટલે આ 2a x ની જગ્યાએ અહીંયા આવ્યું હવે pi t sin નું તો આ sin t થયું તો આ log sin t plus log sin t એટલે 2 times log sin t થઈ ગયું આ અને આ બંને એક જ થઈ ગયા એટલે બે વખત થયું આ 2 2 ઉડી જશે આ log sin t એમને અને -pi/2 log 2 એમને હવે તમે થોડું ધ્યાનથી જુઓ તો આ જે પદ મળ્યું આ એ મૂળ રકમ જ છે કારણ કે dl સંકલન ચલ પર આધારિત નથી x ની જગ્યાએ t મૂકી દો તો i જ થયું તો આની જગ્યાએ મેં i મૂકી દીધું -pi/2 log 2 એટલે આ બાજુ હતું 2i બરાબર i pi/2 i ને ડાબી બાજુ લઈ આવો તો i બરાબર આટલું મળ્યું મિત્રો આ આપણો જવાબ છે તો આ એક્ઝામ્પલ ખૂબ જ સહેલો છે પણ તમારે ધ્યાન ક્યાં રાખવાનું અહીંયા પ્રમેયનો ઉપયોગ કરો એટલે અહીં સુધી તો તમે પહોંચી જશો અહીં સુધી અહીંથી તમારી ગાડી અટકી જશે પણ અહીંયા તમારે ખાસ યાદ રાખો અહીંયા પ્રમેય 3 નો ઉપયોગ કરવાનો છે જો આ યાદ નહીં આવે તો આ દાખલો તમારો 5 માર્કનો જશે એટલે હવે ખાસ યાદ રાખો આ સ્ટેપ લખો ત્યારે કારણ કરીને આ પ્રમેયનું પરિણામ તમારી ફેર નોટબુકમાં રેડ કલરની પેનથી લખી રાખજો એટલે તમને ખબર પડે કે આના પરથી આ સ્ટેપ કેવી રીતે આવ્યું આ બહુ જ અગત્યનું છે તમે ચોપડીમાં વાંચો ગણેલા દાખલા વાંચો નહીં સમજાય એટલા માટે ખાસ આ સ્ટેપ લખી રાખજો તમારી ફેર ચોપડામાં આખી નોટમાં જે નોટ તમે બોર્ડની એક્ઝામની પહેલા રિવિઝનમાં જોવાના છો એ નોટમાં આ વ્યવસ્થિત લખી રાખજો ચલો આ લખી લેજો સ્ક્રીનશોટ લઈ લેજો એટલે હવે હું આને દૂર કરું છું હવે આપણે 18મો એક્ઝામ્પલ જોઈએ 18મો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જોજો હવે 18મા એક્ઝામ્પલનો આન્સર હું લખું છું આમાં પહેલા તો પ્રમેય લગાવો આને પરિણામ આ રકમ છે ને પરિણામ નંબર 1 આપી દીધું પ્રમેય પરથી હવે i બરાબર 0 to pi log કૌંસમાં 1 plus cos આ x ની જગ્યાએ શું લખીએ છીએ સીમાઓનો સરવાળો એટલે pi એમાંથી ચલ બાદ એટલે આપણને આ પરિણામ મળ્યું log 1 pi માઈનસ એટલે બીજું ચરણ બીજા ચરણમાં cos ઋણ એટલે માઈનસ cos x dx આ પરિણામ નંબર 2 થયું હવે એક પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા પરિણામ 1 2 કરતા અહીંયા આવશે 2i બરાબર 0 to pi અહીંયા આવશે log 1 plus cos x plus log 1 minus cos x dx આ dx હવે આ log આને મનમાં x સમજો આ x આ y એટલે log x plus log y બરાબર log x into y થાય એટલે આ થશે મિત્રો 0 to pi log into bracket આવું આવશે 1 plus cos 1 minus cos એટલે આનો ગુણાકાર શું થયો 1 minus cos square થયો અને 1 minus cos square એટલે sin square થયો તો આટલી ગણતરી મૌખિક કરવાની બે સ્ટેપ બચી જાય એટલે અહીંયા આવશે sin square x dx
આટલું સ્ટેપ આ ખાસ યાદ રાખજો, મેં ડાયરેક્ટ લખેલું છે log sin square x. હવે log નો ઘાતાંકનો નિયમ આ બે ને આગળ લઈ લો એટલે આના બરાબર થશે 2 times 0 to pi log sin x dx. આ 2i બરાબર થયું માટે i બરાબર હવે આ બે ઉડી જશે, આ બે ઉડી ગયા. હવે જુઓ મિત્રો અહીંયા 0 to pi log sin x તો 0 to pi log sin આનો આ જ દાખલો થયો તો ફરી પાછું આ પરિણામ મૂકો તો અહીંયા તમે શું કરશો, આને 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા એટલે 0 to 2a fx dx આના બે ભાગ પડે તો અહીંયા થશે પહેલું 0 to a એટલે pi by 2 પ્લસ 0 to a એટલે pi by 2 આ થશે જે વિધેય હોય એનું a અને આ પણ જે વિધેય હોય log sin pi minus x dx. હવે sin pi minus એટલે sin x આ 1 ને 2 તો આ થશે is equal to 2 times 0 to pi by 2 log sin x dx અને આના બરાબર i બરાબર 2. હવે આ જે પદ છે આટલું એને i1 ધારી લો, આને પરિણામ નંબર 3 આપો, i બરાબર 2i1. હવે જુઓ મિત્રો અહીંયા આને છોડી દો, આ શું થયું i1 થયું જ્યાં i બરાબર 2i1 છે તો અહીંયા i1 બરાબર આ થયું. ફરી પાછો આનો આ દાખલો ગણો એટલે અહીંયા આ થયું i1 બરાબર તો આપણને 2i1 બરાબર આટલું મળશે તો 2i1 બરાબર i1 માટે i1 બરાબર આ મળ્યું, આ કિંમત મળી, આ કિંમત પરિણામ 3 અહીંયા પરિણામ 3 છે આને 4 નંબર આપી દો અને 5 નંબર આપી દો અને આ પરિણામ 4 અને 5 નો સરવાળો કરતા આપણને આ પરિણામ મળે છે. હવે આ કિંમત સમીકરણ 3 માં મૂકતા એક મિનિટ થોડી જગ્યા ખૂટે છે, જગ્યા કરી લો. i1 અને આ બાજુ લો, i1 બરાબર -pi/2 log 2 આવું મળ્યું એટલે આ કિંમત સમીકરણ 3 માં મૂકતા, હવે આ કિંમત સમીકરણ 3 માં મૂકો એટલે i બરાબર 2i1 તો i1 એટલે આ મળ્યું -pi/2 log 2 તેથી i બરાબર -pi log 2. આવો જવાબ આ 18મા એક્ઝામ્પલનો થયો. તમે જોઈ શકો છો મિત્રો કે 18મા એક્ઝામ્પલમાં અહીં સુધી ગણ્યા પછી આ 17મો એક્ઝામ્પલ આખો રિપીટ થાય છે. તો તમે એક એક્ઝામ્પલ તૈયાર કરો, બંને એક્ઝામ્પલ તૈયાર થઈ જાય ઓટોમેટિક. ફરી 18મો એક્ઝામ્પલ તમારે અહીંથી શરૂ કરવાનો છે. આ રકમ છે, અહીંથી જવાબ શરૂ થાય. પહેલા પ્રમેય મૂક્યું, પ્રમેય પરથી પરિણામ 1 અને 2 બંનેનો સરવાળો કર્યો, 2i મળ્યું, 2 ગયા એટલે i બરાબર આટલું મળ્યું, i બરાબર 2i1. હવે i1 એટલે 17 માં દાખલાની રકમ જ હતી એટલે આપણે અહીંયા i1 ધારી લીધું. જ્યાં આના પછીનું સ્ટેપ અહીંથી લખજો, જ્યાં i1 બરાબર
ફરી પાછું અહીંયા પ્રમેય ફરીથી મૂક્યું, આ બંનેનો સરવાળો કર્યો, આ બંનેનો સરવાળો કર્યો, આવું મળ્યું. તો અહીંયા આ સાદુરૂપ થયું. આમાં આદેશ લઈ લીધો t, એટલે એની કિંમત મૂકી દીધી આપણે. તો અહીંયા i1 ની કિંમત આટલી મળી. આ i1 ની કિંમત પરિણામ 3 માં મૂકો એટલે આપણને આ i ની કિંમત મળે છે. તો મિત્રો બહુ જ સરસ મજાનો એક્ઝામ્પલ છે. 17 અને 18 બંને દાખલાઓ એક સરખા જ છે. એક એક્ઝામ્પલ તૈયાર કરો 18 નો એટલે એની અંદર 17 નો એક્ઝામ્પલ આવી જ જાય છે. તો બહુ જ અગત્યના દાખલાઓ ગણાય. આને તમે IMP કરી દેશો, મોસ્ટ IMP આને કરજો, કારણ કે આની અંદર 17 નો દાખલો ઇન્ક્લુડ છે. તો હવે આપણે જોઈએ આ ચેપ્ટરનો છેલ્લો 19મો દાખલો. પહેલાનો સ્ક્રીનશોટ લઈ વ્યવસ્થિત રીતે નોટબુકમાં સારા અક્ષરે ઉતારી લો. તમને જરૂર પડે ત્યાં નોટબુકમાં કલર પેનનો ઉપયોગ કરવાની છૂટ. હું અહીંયા કલર પેન તમને સમજાવવા માટે ઉપયોગ કરી છું. તમે પરીક્ષામાં હિન્ટ જોવા માટે કલર પેનનો ઉપયોગ કરી શકો છો. તો વ્યવસ્થિત નોટબુક બનાવજો જેથી તમને જ કામ આવશે. ચલો મિત્રો 19મો એટલે કે આ ચેપ્ટરનો ટેક્સ્ટ બુકનો આ છેલ્લો દાખલો છે. આને હું પરિણામ નંબર 1 આપી દઉં છું. આ તમારા ટેક્સ્ટ બુકનું 7મા ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ છે. ટેક્સ્ટ બુકમાં બહુ મોસ્ટ IMP ગણાય છે, પણ આ દાખલા 5 માર્કમાં પૂછાય છે. હવે આમાં સીધું પ્રમેય લગાવો. પ્રમેય પરથી લગાવો એટલે આ 0 to pi, આ x ની જગ્યાએ pi minus x થશે, છેદમાં a square cos square. અહીંયા pi minus x અને cos pi minus x એટલે minus cos x, ને minus cos x નો વર્ગ એટલે cos x જ થાય. એટલે હું ડાયરેક્ટ લખું છું અહીંયા. એ જ રીતે અહીંયા sin square x, આ પરિણામ 2 થયું. હવે પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા આ બંનેનો હું સરવાળો કરું છું એટલે 2i બરાબર 0 થી pi. અહીંયા થશે pi માઈનસ આ બંનેનો સરવાળો એટલે x ઉડી જશે એટલે અહીંયા રહેશે pi upon a square cos square x plus b square sin square x dx. આવું મળ્યું. આ પાઈ અચળ બહાર કાઢી લઉં છું એટલે આ પાઈ ને બહાર કાઢી લીધું. ચલો અહીંથી જ હું બહાર કાઢી લઉં છું પાઈ એટલે અહીંયા 1 કરી દઉં છું. હવે આ જે પદ મળ્યું ત્યાં ફરી પાછું આ પરિણામ મૂકો. પ્રમેય 3 0 to 2a fx dx. ફરીથી એકવાર લખું છું 0 to a plus 0 to a આ dx. આ જે વિધેય હોય એનું એ અહીંયા આવે અને આ સીમાઓના સરવાળામાંથી બાદ કરો એ અહીંયા આવે. આવું થશે. આ પરિણામ અહીંયા મૂકીએ છીએ. આ પ્રમેય 3 છે તો અહીંયા 0 to pi છે એટલે અહીંયા 2a કરવા માટે આપણે આને 2 વડે ગુણો અને 2 વડે ભાગો એટલે 0 to 2a અહીંયા a બરાબર pi/2 થયું. તો આનો હવે આપણે બે ભાગ પાડીએ આ પ્રમેય મુજબ. તો અહીંયા થશે 0 to pi/2 plus 0 to pi/2. અહીંયા જે વિધેય હોય એનું એ જ આવશે એટલે અહીંયા a square cos square x b square sin square x dx. અહીંયા પણ એનું એ જ આવશે કારણ કે અહીંયા pi minus x મૂકો એટલે એનું એ થશે એટલે a square cos square x plus b square sin square x dx. તો હવે આ બંને સરખા છે, એક ને એક 2 થઈ જશે એટલે આ થશે 2i is equal to 2 pi integration 0 to pi by 2 1 upon
a સ્ક્વેર cos સ્ક્વેર x પ્લસ b સ્ક્વેર sin સ્ક્વેર x. જો આટલા સ્ટેપ ફરીથી રિપીટ કરી દઉં છું. આ આપણી રકમ હતી, આમાં પ્રમેયનો ઉપયોગ કર્યો, આ બેનો સરવાળો એટલે 2i થયો, આ બેનો સરવાળો થયો. અહીંયા આ પ્રમેયનો ઉપયોગ કર્યો એટલે આના બે ભાગ પડ્યા, આ બંને સરખા જ આવ્યા એટલે 1 ને 2 2 થઈ ગયું. હવે આ 2 2 ઉડી ગયા એટલે i બરાબર આપણી રકમ હવે i બરાબર પાઈ ઇન્ટુ 0 to પાઈ બાય 2 થઈ જશે. હવે આમાં આપણે એક કામ કરીએ, દરેક પદને cos સ્ક્વેર x વડે ભાગો. દરેક પદને cos સ્ક્વેર x વડે ભાગતા હવે આને ભાગો એટલે 1 upon cos સ્ક્વેર sec સ્ક્વેર x થાય. તો અહીંયા અંશમાં આવશે sec સ્ક્વેર x છેદમાં અહીંયા a સ્ક્વેર cos સ્ક્વેર x ઉડી ગયા. અહીંયા b સ્ક્વેર tan સ્ક્વેર x dx. આવું દરેક પદને cos સ્ક્વેર x વડે ભાગો. હવે tan x બરાબર t આદેશ લો અને પછી એનું વિકલન કરો તો sec સ્ક્વેર x dx બરાબર dt થયું. હવે સીમાઓ બદલો તો x બરાબર 0 થી x બરાબર પાઈ બાય 2 જૂની સીમા હતી. હવે t બરાબર કેટલા થશે આપણે જોઈએ. x બરાબર 0 મૂકો tan 0 0 તો અહીંયા 0 થયું. અહીંયા x બરાબર પાઈ બાય 2 મૂકો એટલે tan પાઈ બાય 2 અવ્યાખ્યાયિત થયું એટલે ઇન્ફિનિટી આવશે. એટલે આ થશે i બરાબર પાઈ ઇન્ટુ નવી સીમા 0 ટુ ઇન્ફિનિટી થશે. અહીંયા 1 થશે, આ dt થશે dx ની જગ્યાએ, આ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર t સ્ક્વેર આવું થયું. હવે અહીંયા વિશિષ્ટ સૂત્ર છે જો મિત્રો, આવું વિશિષ્ટ સૂત્ર હતું કે 1 ના છેદમાં a વત્તા bx સ્ક્વેર dx. તો વિશિષ્ટ સૂત્ર એટલે 22મા નંબરનું સૂત્ર તમે લિસ્ટમાં જોઈ લેજો. 1 upon root ab tan inverse root b by a into x plus c. આ સૂત્ર પણ હું તમને લખી રાખું છું. આ સૂત્ર પ્રમાણે અહીંયા a ની જગ્યાએ a સ્ક્વેર છે, b ની જગ્યાએ b સ્ક્વેર છે. તો આનો જવાબ થશે આ પાઈ એમનેમ આ 1 upon root a into b. અહીંયા a ની જગ્યાએ a સ્ક્વેર છે, b ની જગ્યાએ b સ્ક્વેર છે. અહીંયા tan ઇન્વર્સ બ્રેકેટમાં રૂટમાં અહીંયા b ની જગ્યાએ b સ્ક્વેર છે, a ની જગ્યાએ a સ્ક્વેર છે ઇન્ટુ t પ્લસ c નહીં આવે કારણ આ અચળ બહાર 0 ટુ ઇન્ફિનિટી. હવે આ પાઈ બરાબર 1 upon ab થશે. a અને b ધન છે એટલે વર્ગ ને વર્ગમૂળ ઉડી ગયા. અહીંયા tan ઇન્વર્સ હવે આ ઇન્ફિનિટી ઇન્ટુ b upon a એટલે ઇન્ફિનિટી થયું માઈનસ 0 મૂકો એટલે tan ઇન્વર્સ 0 થયું. તેથી i બરાબર પાઈ upon ab ઇન્ટુ બ્રેકેટ tan ઇન્ફિનિટી એટલે પાઈ બાય 2 થયું, tan 0 એટલે 0 થયું. તેથી આ થશે પાઈ સ્ક્વેર upon 2ab. તો મિત્રો આ આપણો જવાબ થયો. આમ બહુ જ અગત્યનો દાખલો છે. તમારી ટેક્સ્ટ બુક ખોલો, ઉદાહરણ નંબર 44 જોઈ લો છેલ્લું. એ આના કરતા લાંબી રીતે દાખલો ગણેલો છે. તમને મેં ટૂંકી અને સરળ રીતે એ જ એક્ઝામ્પલ ગણાવેલો છે. એટલે તમે ટેક્સ્ટ બુકમાંથી તૈયાર ન કરતા આમાં જોઈ અને દરેકે દરેક વિગતવાર સ્ટેપ સમજી ઓછા સમયમાં સરળતાથી તમે ગણી શકો એવી પદ્ધતિ વડે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીંયા મિત્રો આ ચેપ્ટર ના ટેક્સ્ટ બુકના તમામ એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે આજે સમય છે થોડો
તો બીજા કેટલાક અનિયત સંકલનના દાખલા શીખવાડું છું આજના પીરિયડમાં, અને ત્યાર પછી આપણે નવા ચેપ્ટર પર જઈશું. જો મિત્રો, હવે કેટલાક વધારાના જે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ ગણાય છે એવા એક્ઝામ્પલ વધારાના ગણાવું છું. ટેક્સ્ટ બુકના તમામ દાખલા પૂરા થઈ ગયા. હવે આ 8 દાખલા ધ્યાનથી જોજો. એક એક્ઝામ્પલ મેથડ શીખશો, બધા દાખલા આવડી જશે. આવા તો સંકલનની અંદર ઘણા બધા છે, આપણી પાસે પૂરતો સમય નથી. રૂબરૂ આવશો ત્યારે ઘણી બધી ટેકનિકો શીખવાડીશું. આ પહેલો એક્ઝામ્પલ છે x² + 1 x⁴ + 1. હવે મિત્રો જુઓ, જરા ધ્યાનથી જુઓ કે આમાં I બરાબર આ અનિયત સંકલનના દાખલા ગણાવી રહ્યો છું. આમાં તમે સીમાઓ લગાવી દેશો તો આના દાખલા નિયત સંકલનના થઈ જશે, જે તમે ગણી શકશો. દરેક પદને x² વડે ભાગતા, દરેક પદને x² વડે ભાગતા. હવે એટલે I બરાબર ઇન્ટિગ્રેશન અહીંયા થશે x² upon x² એટલે 1 plus 1 upon x² dx. આ સંકલન હવે આને x² વડે ભાગો એટલે x² plus 1 upon x² આવું થયું. હવે તમારે વિચારવાનું છે કે આ 1 plus 1 upon x² કોનું વિકલન? તો જુઓ મિત્રો, x minus 1 upon x બરાબર હું u આદેશ લઉં, આનું વિકલન કરું તો x નું વિકલન 1 upon x નું -1 upon એટલે પ્લસ થઈ જશે 1 upon x square dx બરાબર u નું વિકલન du. આવું થયું તો આ આવી ગયું. તો આ આખે આખું હવે આપણે du થઈ જશે. હવે આમાં બંને બાજુ વર્ગ કરો, x minus 1 upon x નો વર્ગ બરાબર u square, અને તેથી હવે આનો વર્ગ એટલે x square, આનો વર્ગ એટલે 1 upon x square is equal to u square. અને આનું વચ્ચેનું પદ a minus b નો વર્ગ, એની રીતે વિસ્તરણ કરો તો વચ્ચેનું પદ -2 આવે. -2 ને જમણી બાજુ લઈ જાઓ એટલે +2 થયું. આ કિંમત આમાં મૂકો એટલે આપણી હવે રકમ થઈ જશે I બરાબર આ થયું du, અને છેદમાં x² + 1 upon x² અહીંયા મળ્યું u square plus 2. હવે મિત્રો આ 11મું સૂત્ર બની ગયું. જોઈ લો જરા ધ્યાનથી. 11 નંબરનું સૂત્ર વિભાગ 2 એટલે 1 upon a, અહીંયા a એટલે √2 થશે. તો 1 upon a એટલે √2 tan inverse x એટલે u upon √2 plus c થાય. આ અનિયત સંકલન plus c લખવું પડે. નિયત હોય તો c ના આવે, અહીંયા c માં આવશે. હવે આમાં u ની કિંમત મૂકી દો આમાંથી, તો 1 upon √2 tan inverse. હવે આનો લસા લઈ લો, x² - 1 upon x થાય u એટલે, તો અહીંયા x² - 1 upon x. આ મે u ની કિંમત મૂકી, હજુ √2 તો બાકી છે પ્લસ c. તો આ આપણો જવાબ થયો મિત્રો. પહેલો એક્ઝામ્પલ ખતમ. બહુ જ મજાનો મજાક કરાવી એવો દાખલો છે, મજા આવી. ચલો આ એક્ઝામ્પલ એકદમ વ્યવસ્થિત રીતે ગણી લો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ, પણ પહેલા આને જરા ધ્યાનથી જોઈ લો, ગણી લો. ચલો મિત્રો, હવે આપણે કેટલાક જાદુ કરીએ, મજા આવી જશે તમને, એકદમ મજા આવી જશે. હવે ધ્યાન રાખો, આ એક્ઝામ્પલ છે. હવે હું આમાં શું કરીશ મિત્રો, દરેક પદને cos⁴ વડે ભાગો. દરેક પદને cos⁴t ≠ 0 વડે ભાગતા. આના વડે ભાગો એટલે I બરાબર ઇન્ટિગ્રેશન. હવે આ 1 upon cos⁴ એટલે
એટલે sec raised to 4t અને આ થશે 10 raised to 4t plus 1 dt. હવે જો આ sec raised to 4 છે એને આપણે sec square t into sec square t dt આવું લખી શકાય છેદમાં 10 raised to 4t plus 1. હવે આ sec square છે એની જગ્યાએ 1 plus tan square લખું 1 plus tan square. ચલો આ લખ્યું. મેં કલર પેન નો ઉપયોગ કર્યો છે તમને ખ્યાલ આવે એટલે અહીંયા મેં શું કર્યું. હવે તમે જુઓ આ કોનું વિકલન છે તો તમે જુઓ તો આ tan t એનું વિકલન આ છે તો મારે હવે tan t બરાબર x આદેશ લઉં છું. આ આદેશ લઉં એટલે tan નું વિકલન sec square t dt is equal to dx. હવે આ કિંમત હું આમાં મૂકું છું જોજો મિત્રો એટલે I બરાબર ઇન્ટિગ્રેશન આ થયું tan t બરાબર x તો tan square t એટલે x square plus 1 upon આ dt થઈ ગયું આ dx થઈ ગયું એટલે dx છેદમાં x raised to 4 plus 1 આવું થયું. હવે તમે મિત્રો જુઓ તેથી હવે આ એ દાખલો થયો તો દરેક પદને ભાગતા અહીંયા આ મળશે અહીં સુધી એનો એ દાખલો તો હવે I બરાબર 1 upon √2 આમાં આ ફરીથી આદેશ લીધો તો આપણે એક વખત આદેશ આવ્યો આ રકમ આવી ફરીથી આદેશ લીધો આ રકમ આવી જવાબ u માં આવ્યો u આદેશની કિંમત ફરી મૂકી x માં આવ્યો. હવે x આદેશની કિંમત x બરાબર tan t છે તો આનો જવાબ થશે હવે tan ઇન્વર્સ x સ્ક્વેર એટલે tan square t minus 1 upon √2 into x એટલે tan t plus c. આ આપણો જવાબ થયો મિત્રો. બીજો એક્ઝામ્પલ અહીંથી શરૂ કરી અહીં સુધી એટલે પહેલો એક્ઝામ્પલ આની અંદર ઇન્ક્લુડ થઈ ગયો. મજા આવી? હજુ આપણે વધુ મજા કરીશું. મેથ્સ એટલે મજા જ મજા. તમે ચિંતા ના કરો એકદમ મોજ કરાવી દઈશ. આ એક્ઝામ્પલમાં આ એક્ઝામ્પલ તૈયાર થઈ ગયા પછી તમારે આટલી હિન્ટ જોવાની રહે એટલે બીજો એક્ઝામ્પલ કમ્પ્લીટ તૈયાર. તો ચલો મિત્રો આ લખી લો અને મજા કરો. હવે આપણે ત્રીજો દાખલો. ચલો મિત્રો ફરીથી એક વખત જાદુ તમારી સામે. અહીંયા જરા ધ્યાન રાખજો. આ એક્ઝામ્પલ જો √10 √4 તો આ એક્ઝામ્પલ હવે હું ગણું છું આ √10t mm આ કોટ એટલે 1/10. હવે આનો હું લસા લઉં છું. તમને ડાયરેક્ટ સમજાઈ ગયું તો આ સ્ટેપ પરીક્ષામાં લખવું જરૂરી નથી ડાયરેક્ટ લખી શકાય છે. હવે મિત્રો આપણે આદેશ લેવાની મેથડ આ મૂળ છે. મૂળ કો ઉખાડ કે ફેંક દો આવું આપણી હિન્ટ છે. સંકલ્યમાં જ્યારે કોઈ પણ પ્રકારના મૂળ દેખાય ઉખાડી ફેંકી દેવાના. ફેંકી દેવાના મતલબ એને જગ્યાએ આદેશ લઈ લેવાનો. તો હવે √10t બરાબર x આદેશ લો. હવે બે બાજુ વર્ગ કરી દો તો એટલે વર્ગમૂળ નીકળી જશે એટલે આવો આપણો આદેશ થશે. હવે આનું વિકલન કરો 10 નું sec square t dt બરાબર 2x dx. હવે આનું સાદુરૂપ dt ને કરતા બનાવો તો dt બરાબર 2x dx upon sec square t છેદમાં આવે એટલે 1 plus tan square t આવું આવે. sec square આના છેદમાં ગયો 1 plus tan square t. હવે tan t બરાબર તો x square છે તો tan square t બરાબર x raised to 4 થશે. મિત્રો આ જરા સમજો
ફરી એકવાર સમજાવું છું sec² t આના છેદમાં એક સ્ટેપ વધારે લખી દઉં ચાલો આ sec² t એટલે આ થયું 2x upon 1 plus tan² t dx equal to 2x upon 1 plus x raised to 4 dx આ dt મળ્યું આપણને હવે આની કિંમત આપણે આમાં મૂકી દઈએ તો હવે આપણી રકમ હતી I બરાબર ઇન્ટિગ્રેશન આ tan t એટલે મેં x² ધાર્યું છે +1 તો આ +1 છેદમાં √tan t મેં x ધાર્યું ગુણ્યા dt એટલે આ કિંમત મૂકી દો 2x upon x raised to 4 plus 1 dx હવે આમાંથી આ x ઉડી જશે તો આ બે અચળ છે એને હું બહાર કાઢી લઉં તો અહીંયા વધ્યું x² + 1 upon x raised to +1 dx તો આ જે મિત્રો આ જોઈ લો એ આ દાખલો છે આ એ જ છે જો એટલે હવે આપણે તેથી I બરાબર 2 into આ થયું હવે દરેક પદને આ ભાગો ફરી પાછો આ આદેશ લો એટલે I બરાબર 2 into આવશે એટલે આના બરાબર 2 ગુણ્યા એટલે આ જવાબ થશે 2 ગુણ્યા upon √2 એટલે આ થશે √2 થઈ જશે આ આપણો જવાબ મળ્યો મિત્રો I બરાબર આટલો જવાબ આ એક્ઝામ્પલ ખતમ તો √10 √cot નો જવાબ આ થશે આમ આપણે આ ત્રણ એક્ઝામ્પલ એક જ સરખા છે આપણે જોઈ ગયા મિત્રો કયો જાદુ આ એનું એ જ રહે છે માત્ર આટલી જ હિન્ટ તમારે જોવાની છે આ એક એક્ઝામ્પલ તૈયાર થઈ જવાથી આટલા બધા ફાયદા થાય છે હજુ ઘણા બધા ફાયદા બતાવું છું નિરાત રાખો મોજ કરો સંકલન એટલે સરળ ચલો મિત્રો હવે આપણે ચોથા એક્ઝામ્પલ તરફ જઈએ આ જરા ધ્યાનથી જુઓ આ ચોથો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જુઓ તો x² - 1 / x² + 1 આ જે પહેલો એક્ઝામ્પલ ગણેલો હતો એમાં ફરક કેટલો છે અહીંયા માઈનસ છે આ ચોથો દાખલો થયો તો અહીંયા માઈનસ આવશે x² વડે ભાગો એટલે આ કોનું વિકલન તો અહીંયા પ્લસ આવશે આનું વિકલન આ પ્લસ કરો તો આનું વિકલન અહીંયા માઈનસ થશે તો આ dt થઈ ગયું પછી આ પ્લસ છે એનો વર્ગ કરો x² + 1 આ +2 ને જમણી બાજુ લઈ જાઓ તો અહીંયા -2 થશે એટલે અહીંયા આવશે -u² - 2 એટલે અહીંયા જે 11 માં સૂત્રનો ઉપયોગ થતો તો એ હવે પ્લસ એટલે 11 નું સૂત્ર નહીં ઉપયોગ થાય 12 નું સૂત્ર આવે તો અહીંયા હવે જવાબ થોડો બદલાશે જોઈ લો અહીં સુધી એનું એ આનો જવાબ આવશે 1/2a એટલે √2 log mod u minus √2 upon u plus √2 plus c થશે એટલે ફરી પાછો આનો જવાબ આવશે 1/2 √2 log mod હવે u ની કિંમત x² + 1 x આનો લસા લો એટલે અહીંયા કિંમત મૂકું છું x² + 1 x minus √2 છેદમાં x² + 1 x plus √2 plus c હવે આનો લસા લે લો એટલે આ જવાબ મળશે 1/2 √2 log mod આ થશે x² minus √2 into x plus 1 છેદમાં x² plus √2 into x plus 1 plus c તો મિત્રો આવો જવાબ I બરાબર થશે તો આ આપણો
ચોથા એક્ઝામ્પલ નો જવાબ થયો. આ ચોથા એક્ઝામ્પલ નો જવાબ છે મિત્રો આ. તો પહેલા આ ચોથો એક્ઝામ્પલ લખી લો, ત્યાર પછી હવે પાછા આપણે જાદુ કરીએ. મજા આવશે જાદુ. ચાલો આ એક્ઝામ્પલ નંબર 4 લખી લો પહેલા, ત્યાર પછી આપણે આગળ જોઈએ. ચાલો હવે જાદુ જોવા તૈયાર થઈ જાઓ મિત્રો. આ એક્ઝામ્પલ નંબર 5, આ એક્ઝામ્પલ હું હવે ગણી રહ્યો છું. જોજો આ એક્ઝામ્પલ થયો ઇન્ટિગ્રેશન આ રૂટ 10t mm માઈનસ 1 અપોન રૂટ 10t થશે કોટનું 1 અપોન 10. આનો લસા લીધો એટલે અહીંયા રૂટ ઇન્ટુ રૂટ એટલે આ 10t માઈનસ 1 અપોન રૂટ 10t dt આવું થયું. ફરી પાછું મૂળ को उखाड़ के फेंक दो એટલે આનો આદેશ લઈ લો 10t બરાબર x. આવો મેં આદેશ લીધો. આનું વિકલન 10 નું sec2t dt બરાબર dx. આ 10 સ્ક્વેર એટલે 1 plus 10 સ્ક્વેર t dt બરાબર dx. તો હવે આ 10t બરાબર x છે તો 10 સ્ક્વેર, અચ્છા આનો વર્ગ લીધો. રૂટ બરાબર x તો આનો વર્ગ બરાબર થયો એટલે આનું વિકલન થયું 2x dx. અહીંયા થશે 2x dx. હવે 10 સ્ક્વેર એટલે x ની 4 ઘાત એટલે 1 પ્લસ x ની 4 ઘાત dt 2x dx. આમાં dt ને કરતા બનાવો 2x upon x raised to 4 plus 1 dx. હવે આ કિંમત આમાં મૂકો તો આપણી રકમ થશે I બરાબર ઇન્ટિગ્રેશન 10t એટલે x સ્ક્વેર minus 1 upon x આનું વિકલન 2x upon x raised to 4 plus 1 dx. હવે તમે આ x ને ઉડાડી દો અને 2 અચળ બહાર કાઢી લો એટલે આ થશે 2 ઇન્ટિગ્રેશન x સ્ક્વેર minus 1 upon x raised to 4 plus 1 dx. તો હવે જો આપણો જાદુ I બરાબર આ 2 ટાઈમ્સ છે એટલે અહીંયા 2 into આ છે એટલે અહીંયા આવશે I is equal to 2 into એટલે આને વડે 2 વડે ગુણવા પડે, આને 2 વડે ગુણવા પડે, 2 વડે ગુણવા પડે, આને 2 વડે ગુણો એટલે આ બગડો ઉડી જાય. આ આપણો જવાબ થયો. પરંતુ આ પૂરતો હજુ જવાબ નથી, કારણ કે x બરાબર પણ આદેશ હતો. x બરાબર અહીંયા આપણે આદેશ લીધો તો √10t બરાબર x આવો આદેશ હતો. વર્ગ કર્યો એટલે આ થયું. તો આની અંદર હવે આપણે કિંમત મૂકીએ તો I બરાબર 1 upon √2 log mod x સ્ક્વેર એટલે 10t થશે. x સ્ક્વેર એટલે 10t માઈનસ √2 x એટલે √10t એટલે આ √10t પ્લસ 1 છેદમાં ફરી પાછું 10t પ્લસ √2 √10t પ્લસ 1 પ્લસ c. તો આ એક્ઝામ્પલનો જવાબ આવો થશે મિત્રો. આ આપણો જવાબ થશે. આ એક્ઝામ્પલ લખેલો. તો આ પાંચમો એક્ઝામ્પલ હતો. હજુ છઠ્ઠો એક્ઝામ્પલ પણ આપણે જોઈએ. ચલો મિત્રો ફરી જુઓ એક વખત. આ પહેલો એક્ઝામ્પલ જે આપણે ગણી ચૂક્યા છીએ એ અહીંયા સુધી અહીંયા ગણ્યો છે.
ચોથા એક્ઝામ્પલ નું રિવીઝન કરી લઈએ એ x² - 1 x⁴ આ ચોથો એક્ઝામ્પલ ગણેલો છે જે આપણે હમણાં જ ભણી ગયા છીએ આ પહેલો એક્ઝામ્પલ છે આ ચોથો એક્ઝામ્પલ છે જે અહીંયા પહેલો અને ચોથો આપણે ભણી ગયા છીએ હવે આપણે આજે છઠ્ઠો એક્ઝામ્પલ જોવાનો છે તો આ છઠ્ઠો એક્ઝામ્પલ મેં લખ્યો હવે જરા ધ્યાનથી જોજો આને હું ઉપર નીચે 2 વડે ગુણું આ 2 વડે ગુણ્યા એટલે આપણી રકમ થશે હવે 1/2 ઇન્ટિગ્રેશન છેદમાં x⁴ + 1 અહીંયા 2 છે એટલે 1 + 1 લખાય હવે હું આમાં x² ઉમેરું અને x² બાદ કરું છું જોઈ લો આનું સાદું રૂપ આપો x² ઉડી ગયા માઈનસ માઈનસ પ્લસ 1 + 1 એટલે 2 એનું લે થયું હવે આના ભાગ પાડું છું તો આના ભાગ પડશે આ 1/2 એમને આના છેદમાં આ એટલે x² + 1 x⁴ + 1 માઈનસ આ dx થયું માઈનસ 1/2 અહીંયા થશે x² - 1 x⁴ + 1 dx હવે તમે જરા ધ્યાનથી જુઓ તો આ જે છે એને હું I1 ધારી લઉં છું મિત્રો I1 તો આ I બરાબર 1/2 I1 minus 1/2 I2 આને પરિણામ નંબર 1 આપી દો હવે આને ભૂલી જાઓ જ્યાં I1 બરાબર આ છે I1 તો I1 બરાબર આપણે આ એક્ઝામ્પલ શોધ્યો આ I1 મળ્યું તથા હવે I2 આ છે તો I2 આપણે શોધ્યો અહીંયા I2 બરાબર અહીંયા આપણે શોધ્યો એટલે આપણને I2 મળ્યા તો I1 અને I2 બંનેની કિંમત પરિણામ 1 માં મૂકતા તો I1 અને I2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા હવે 1 માં મૂકો એટલે I બરાબર 1/2 I1 એટલે આ તો 1/2 into I1 ની કિંમત મૂકો 1/2 tan inverse કૌંસમાં x² - 1/√2 into x પ્લસ આને c1 કહી દો અને I2 માટે જે c2 કહી દો આને પહેલા c1 અને c2 કહી દો તો હવે c1 + c2 બરાબર c I2 ની કિંમત અહીંયાથી મૂકી દો તો 1/√2 log mod x² - √2 into x plus 1 upon x² plus √2x plus 1 plus c તો મિત્રો આ આપણો જવાબ થશે તો અહીંયા તમે જોઈ શકો છો પહેલા અને ચોથો બંને એક્ઝામ્પલ આ એક એક્ઝામ્પલમાં આવી ગયા એટલે જો મારે બોર્ડની એક્ઝામમાં પૂછવું હોય તો આ એક્ઝામ્પલ પૂછું જેથી કરીને પહેલોય આવી જાય ચોથોય આવી જાય અને છઠ્ઠોય આવી જાય એકી સાથે ત્રણ એક્ઝામ્પલ પૂછી શકાય ત્રણ એક્ઝામ્પલ કમ્પ્લીટ થઈ જાય તો મિત્રો માત્ર આટલી જ ટેકનિક છે આગળના દાખલા તૈયાર હોય તો આ દાખલો સરળતાથી થઈ જાય ચાલો ફરીથી બીજો એક જાદુ કરું છું મિત્રો જોઈ લો આપણે હવે સાતમો એક્ઝામ્પલ ગણવા જઈ રહ્યા છીએ સાતમો છે x² / x⁴ + 1 તો આ સાતમો એક્ઝામ્પલ x² / x⁴ + 1 આ બ્લુ કલરથી લખી રકમ છે મેં એને 2 વડે ગુણ્યા ભાગ્યા એટલે આ કેટલા થયા 2x² થયા તો અહીંયા હું પ્લસ કરી દઉં તો આ x² + x² 1 1 ઉડી ગયા તો એનું એ થયું તો મિત્રો અહીંયા માઈનસ ની જગ્યાએ પ્લસ કરી દો આ I1 મળ્યું I2 મળ્યું આની કિંમત આમાં મૂકી દો અહીંયા સોરી આ આગળના એક્ઝામ્પલમાં માઈનસ હતું હવે આમાં પ્લસ થશે એટલે આ આપણો જવાબ મિત્રો એક્ઝામ્પલ 7 કમ્પ્લીટ
તો આ એક્ઝામ્પલ 7 પણ એનો એક છે, એમાં કોઈ ફરક નથી. તમારે માત્ર આટલું જ જોવાનું છે કે આ બંને પહેલો અને ચોથો એક્ઝામ્પલ આવડી જાય એટલે તમને બધા જ દાખલાઓ આવડી જાય. તો આટલા સરળ છે મિત્રો. આનો સ્ક્રીનશોટ લઈ આખો એક્ઝામ્પલ 7મો અહીં સુધી ગણી કાઢો. હવે 8મો એક્ઝામ્પલ આપણે જોઈએ. મિત્રો 7મો એક્ઝામ્પલ ફરી એકવાર જોઈ લો. અહીં સુધી તો તમને ખ્યાલ આવી ગયો હશે. આ માઈનસ ની જગ્યાએ પછી પ્લસ જ હતું. પછી આપણે i1 શોધ્યા, આ i2 શોધ્યા. અહીંયા હવે આમાં કિંમત મૂકો એટલે 1/2 આ i1 ની કિંમત છે, પ્લસ અહીંયા 1/2 આ i2 એટલે આગળ 1/2 આવશે મિત્રો, આગળ 1/2 આવશે. એ અહીંયા 4 રૂટ થઈ જશે. તો આ તમારો જવાબ છે. આગળ 1/2 કરી દેજો. આગળના એક્ઝામ્પલમાં પણ ચેક કરી લેજો. બરાબર. હવે આપણે 8મા એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. 8મા એક્ઝામ્પલની રકમ મેં અહીંયા લખી છે મિત્રો. ફરી તમને યાદ કરાવી દઉં આપણી ટેકનિક. રૂટ આવે તો મૂળ આવે તો મૂળને ઉપાડીને ફેંકી દો. અહીંયા મૂળ એટલે રૂટ, અહીંયા રૂટ છે તો રૂટનો આદેશ લઈ લો. તો અહીંયા હું રૂટ 10 t બરાબર x આવો આદેશ લઉં છું. એ વર્ગ કરી દો એટલે 10t બરાબર x સ્ક્વેર થશે. આનું વિકલન 10 નું sec સ્ક્વેર t, અહીંયા dt બરાબર 2x dx થશે. ફરી સાદું રૂપ dt બરાબર 2x sec સ્ક્વેર છેદમાં જશે એટલે 1 પ્લસ 10 સ્ક્વેર થશે અને 10 સ્ક્વેર એટલે x રેઝ ટુ 4 થશે. હવે આ કિંમત આમાં મૂકો તો આપણી રકમ i બરાબર ઇન્ટિગ્રેશન આની જગ્યાએ x આવશે ગુણ્યા dt એની જગ્યાએ 2x x રેઝ ટુ 4 પ્લસ 1 dx થશે. એટલે આ થશે. અહીંયા હું લખું છું 2x સ્ક્વેર x રેઝ ટુ 4 પ્લસ 1 થશે. એટલે 2x સ્ક્વેર ને ફરી પાછા બે ભાગ પાડો એટલે x સ્ક્વેર પ્લસ 1 પ્લસ x સ્ક્વેર માઈનસ 1 આવા બે ભાગ પડ્યા. આનો લસા લો તો x સ્ક્વેર એટલે 2x સ્ક્વેર અને હવે આના બે ભાગ પાડો એટલે dx આવું થયું. અને આમ i બરાબર આ થયું i1 અને આ થયું i2. પરિણામ 1 આ પરિણામ આપણને મળ્યું. હવે i1 બરાબર આ છે જે આપણે અહીંયા ગણેલો છે અને i2 બરાબર આ છે જે અહીંયા જવાબ છે. તો i1 અને i2 ની કિંમત પરિણામ 1 માં મૂકતા 1 એટલે i બરાબર i1 એટલે આ અહીંયા આગળ 1/2 નથી, પ્લસ અહીંયા પ્લસ i2 એટલે આ આગળ 1/2 નથી. તો મિત્રો આ આપણો જવાબ થશે. પરંતુ x માં જવાબ ન હોય કારણ કે આપણી રકમ t માં છે. તેથી આપણો જવાબ થશે હવે i બરાબર 1/√2 tan ઇન્વર્સ. આને હું આ જવાબ નથી, આગળનું સ્ટેપ છે એને હું દૂર કરું છું. હવે જોજો tan ઇન્વર્સ અહીંયા x સ્ક્વેર તો x સ્ક્વેર એટલે tan t તો અહીંયા થશે tan t minus 1/√2 into root tan t plus આ થશે 1/2√2 log mod અહીંયા થશે tan t minus √2 into root tan t plus 1 છેદમાં tan t plus √2 root tan t plus 1 અને અહીંયા થશે plus c. તો મિત્રો આ જવાબ આપણો આ થશે √10x. આ ટેક્સ્ટ બુક નો જ દાખલો છે. ટેક્સ્ટ બુક નો એક્ઝામ્પલ આમાં પણ લીધો છે.
આઠે 8 એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી છે અને બધાનો કન્સેપ્ટ તો એક જ છે, રીત એક જ છે, માત્ર 2 દાખલા ગણી લો 8 એ 8 એક્ઝામ્પલ આવડી જાય. આટલા સરળ એક્ઝામ્પલ છે મિત્રો, જરા ધ્યાનથી જુઓ, ધ્યાનથી સમજો, 5 વાર ગણી કાઢો અને મોજ કરો. મેથ્સમાં મોજ કરો, દાખલા ગણતા જાઓ ને મોજ કરતા જાઓ. હવે આપણે જોઈ શક્યા છીએ સંકલન એટલે સહેલું, સંકલન એટલે સહેલું, બાકી એનું મીનિંગ એ થયો સંકલન એટલે સહેલું. હવે એક્ઝામ્પલ તમે પૂર્ણ કરી